હેલો વિદ્યાર્થી મિત્રો, હું અગાશા પ્રેરણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે 12મું ચેપ્ટર ભણતા હતા, જેનું નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ, જેના લેખકનું નામ છે મુકુંદરાય પારાશર્ય. પ્રભાશંકર ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા, મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો, શિક્ષક તરીકેનું કામ કર્યું, ભાવનગર રાજ્યમાં દિવાનપદ તરીકે રહ્યા, એડમિનિસ્ટર પણ બન્યા, દેશી રાજ્યોમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું, બ્રિટિશ સલ્તનતમાં ઇન્ડિયન કાઉન્સિલર અને લીગ ઓફ નેશનમાં પણ સ્થાન મેળવ્યું અને ગાંધીજીના અંગત મિત્ર પણ રહ્યા. એ સિવાય એ પરહિતપરાયણ અને પરહિત સાધક વ્યક્તિ હોવાના કારણે એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતો અહીંયા આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. પહેલી ઘટનાની અંદર એ ભાવસીજી ને ત્યાં ભાવનગરના રાજા ભાવસીજીને ત્યાં એ કામ કરી રહ્યા હતા. બીજા વ્યક્તિ દ્વારા જ્યારે એમને કાર્ય માટે બોલાવવામાં આવ્યા, નોકરી અર્થે બોલાવવામાં આવ્યા, ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી અને કોઈ નિષ્કારણ હું આ જગ્યાએથી મારું કાર્ય છોડી શકું તેમ છું નહીં. એ જાહેરમાં પણ મહારાજને આદરમાન બતાવતા હતા અને રાજાને સાચો રસ્તો, રાજા કેવો હોવો જોઈએ, કઈ રીતે પ્રજા સાથે એને વર્તન કરવું જોઈએ, એની પણ એ માર્ગદર્શન આપતા હતા. ત્યાર પછી ભારતની અંદર જ્યારે લોર્ડ કર્ઝન આવ્યો અને લોર્ડ કર્ઝને ભાવનગર અને કાઠિયાવાડ વચ્ચે જે બંદરી કરારો નાખ્યા અને એના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ, એના માટે 1902થી લઈ ભાવશંકર અને પ્રભાશંકર બંને આ બંદરી કરારને હટાવવા માટે અરજી કરતા રહ્યા, પણ લોર્ડ કર્ઝન કે મિન્ટોએ એની અરજીને સ્વીકારી નહીં. માટે એમને ભાવનગરથી ઇંગ્લેન્ડ ઇન્ડિયા કાઉન્સિલરને અરજી મોકલી અને એમ પણ સમસ્યાનો હલ ના આવતા પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ પહોંચી ગયા અને ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોલીને મળ્યા અને પોતાના કેસનો ચુકાદો લાવ્યો. અને ચુકાદો લાવવા છતાં પણ એ પોતાની પ્રશંસા કરવાની જગ્યાએ એ બ્રિટિશ ન્યાય વ્યવસ્થાને અને ભારતીય પ્રજાને મહત્ત્વ આપી રહ્યા છે. ભારતીય પ્રજાને ના કારણે જ આ ચુકાદો આવ્યો છે એવું એ કહી રહ્યા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભણીએ. તો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 52 ઉપરનો બીજો પેરેગ્રાફ આપણે ભણી રહ્યા છીએ. મહારાજા ભાવસીજીને ત્યાં સંતાન ન હતું, તેથી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. તે તત્કાળ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજ ભાવસીજી પોતે અનંતવાડી ગયા હતા. એટલે શું કહે છે? મહારાજના ઘરે કોઈ સંતાન હતું નહીં અને એના ઘરે સંતાન આવે એ માટે પ્રભાશંકરે શું કર્યું? વ્રત કર્યું. અને 1912 જુલાઈ 3જી જુલાઈના રોજ એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને આ વધામણી આપવા માટે રાજા ભાવસીજી પોતે પ્રભાશંકરને ત્યાં ગયા. તે સમયે હજી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજ પોતાની મોજડી ઉતારી હળવે પગે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહ્યા. શું કહે છે? મહારાજ પોતે ચાલીને પ્રભાશંકરના ઘરે પણ ગયા, પણ પ્રભાશંકર સૂતા હતા એટલે પ્રભાશંકરને ઉઠાડવામાં આવ્યા નહીં. પણ એમની જાગવાની રાહ જોતા મહારાજ એની સામે ઊભા રહી ગયા ને જાગ્યા ત્યારે વધામણી આપી. એટલે શું કહે છે? એ જાગ્યા એટલે ખુશખબરી આપવામાં આવી. પોતાને ત્યાં પાટવી કુંવરનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ એ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો. શું કહે છે? પોતાને ત્યાં પોતાની વારસો સંભાળનાર દીકરો તો મળ્યો એને, પણ પ્રભાશંકરે જે વ્રત કર્યા હતા એ વ્રત અહીંયા સફળ થયા, એનો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજા સાહેબે હર્ષથી ગદગદિત થઈ ગયેલા. એટલે શું કહે છે? તેથી વધામણી આપતા મહારાજ હર્ષથી શું થઈ ગયા હતા? પ્રફુલ્લિત થઈ ગયા હતા, ગદગદિત થઈ ગયા હતા.
એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં શું થયા? દેવ થયા. એટલે કે પ્રભાશંકરની હાજરીમાં જ કોણ દેવ થઈ ગયું? ભાવસિંહજી મૃત્યુ પામ્યા. ત્યારે પ્રભાશંકર ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા. શું કહે છે? ત્યારે પ્રભાશંકર ક્યાં હતા? ઇન્ડિયન કાઉન્સિલના સલાહકાર તરીકે ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. એટલે કે હિન્દના કોઈ પ્રાંત એટલે કે કોઈ પ્રદેશમાં ગવર્નર પદ તરીકે એમને સોંપવાનું કામ સરકાર વિચારતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી. એટલે કે રાજા નાની ઉંમરે મૃત્યુ પામ્યા અને એમનો સંતાન નાનો હોવાના કારણે ભાવનગરનું રાજ્ય કોણ સંભાળે? એ ભાવનગરની પ્રજા અને ભાવનગરના રાજાના કુટુંબમાં એક સમસ્યા ઊભી થઈ. માટે પ્રભાશંકરને આ સંપૂર્ણ વહીવટ સોંપવામાં આવે એવો પત્ર સરકારને લખવામાં આવ્યો. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. શું કહે છે? પોતાની પાસે શેની સત્તા? એક રાજ્યના ગવર્નર બનવાની સત્તા અને ઇન્ડિયન કાઉન્સિલમાં સલાહકાર તરીકેની જે સત્તા હતી એ સત્તા મળી છે. એટલે માટે આ સામાન્ય પદ એ સંભાળશે નહીં. કયું સામાન્ય પદ? ભાવનગર રાજ્યના સેક્રેટરી તરીકેનું. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. શું કહે છે? સરકારને એવું હતું કે ભાવસિંહજી એક સત્તા સંભાળશે નહીં, પણ ભાવસિંહજીના કહેવાના કારણે પ્રભાશંકર ભાવનગરની સત્તા સ્વીકારવા તૈયાર થયા. અને પૂછવામાં આવ્યું તો શું કહેવામાં આવ્યું? ભાવસિંહજીએ મારી પાસેથી વચન લીધું હતું કે એમના સંતાનને હું મારા હાથ નીચે એટલે કે મારા દેખરેખ નીચે એને હું મોટો કરીશ. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ સ્વીકારવું જોઈએ. શું કહે છે? હાલ એ નામદારની એટલે કે એ રાજાની ભાવસિંહજીની હાજરી નથી એટલે કે ભાવસિંહજી મૃત્યુ પામ્યા છે ત્યારે મારી પહેલી ફરજ શું છે? એમને આપેલા વચનને મારે પૂરું કરવાની. એ પછી તો તે ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિન્દભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર પણ બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ પણ દીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું અને શ્રી મહારાણાએ કહ્યું કે ભાવનગર ખાબોચિયા જેવું છે અને આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ. એ શું કહે છે? કાશ્મીરના રાજાએ ભાવસિંહજીને આમંત્રણ આપ્યું. શેના માટે? કાશ્મીરની અંદર કાર્ય કરવા માટે. શું કહ્યું? ભાવનગર ખોબા જેવું છે એટલે કે ભાવનગર તો નાનું એવું રાજ્ય છે. હું તમને શું કરીશ? હું તમને આટલું મોટું કાશ્મીરની સત્તા આપું છું અને એમાં તમને મહિને 5,000 કરતાં પણ વધારે હું પગાર આપીશ અને તમને તમારી યોગ્ય માન સન્માન પણ જળવાશે. પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. શું કહે છે? મારા પર આપ વિશ્વાસ ના રાખો તો આવો. મહારાજાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારા પર રાખવો ન જોઈએ. શું કહે છે? ભાવનગરના રાજાએ મને આગળ કર્યો એટલે કે હું આ કાર્યને નિભાવી શકું એટલા માટે મને એને આગળ કર્યો, મને આ બધું કાર્ય શીખવાડ્યું અને જ્યારે અત્યારે એ છે નહીં એટલે કે એમની ગેરહાજરી છે, એ મૃત્યુ પામ્યા છે ત્યારે એમના સંતાનોને એણે મને સોંપ્યા છે. એટલે કે એમના સંતાનોની દેખરેખ રાખવાની, આ રાજ્યની સાર સંભાળ રાખવાની અને સલાહ સૂચન આપવાનું કાર્ય એમણે મને સોંપ્યું છે. અને જો હું સત્તા અને ધનના લોભે એ બધું ભૂલી જાઉં અને કાશ્મીર આવું
અને હું કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો તમે જો વિશ્વાસ રાખો તો એ ક્યારેય બનશે નહીં. શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહતા, નિર્ભિમાનીપણા સાથે જે સત્યનિષ્ઠા અને પરહિત સાધકતા હતા તે અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે કદી રંક હોય કે રાજા કે નોકર હોય કે બ્રિટિશ મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણી પોતાના જ છે. શું કહે છે? પ્રભાશંકરમાં જે નિર્ભિમાન એટલે કે બિલકુલ અભિમાન નહીં, સત્યનિષ્ઠા એટલે કે હંમેશા સાચું બોલવું, લોકોના હિતને મહત્ત્વ આપવું, અને આ એના સ્વભાવમાં જે પણ એના પરિચયમાં આવતા, પછી એ રાજા હોય, નોકર હોય, બ્રિટિશ સરકાર હોય, નાનો બાળક હોય કે મોટી ઉંમરનો બાળક હોય, પણ એમને તો લાગતું કે પ્રભાશંકરમાં વિશ્વાસ કરવા જેવો છે. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાના લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી. શું કહે છે? એમનું વિશાળ હૃદય એટલે કે દરેક વ્યક્તિઓ માટે ઉદારતાની ભાવના અને વાતને સમજવાની સહજતાના કારણે બ્રિટિશ સરકારના અમલદારો પણ એમની પાસેથી સલાહ સૂચન લેવાનો પ્રયત્ન કરતા. ઇફ યુ હેવ ટુ ડિફરન્ટ ફ્રોમ ધ ફાઇટ વિથ શ્રી પ્રભાશંકર, ડુ ઇન્ટુ ઓન પેપર, નેવર ડિસ્યુઝ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી, અધરવાઇઝ હી શેલ ટર્ન યુ ટુ હિઝ ઓપોર્ચ્યુનિટી. એટલે કે તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર કરજો, કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. શું કહે છે? પ્રભાશંકર સાથે જો તમારે ઝઘડવું હોય તો કાગળમાં લખીને તમે એની સાથે ઝઘડવાનો પ્રયત્ન કરજો. જો રૂબરૂ એની સાથે ઝઘડવા જશો તો એના જે વિચારો છે એ વિચારોમાં એ તમને તમારા વિચારોને એના વિચારોમાં ફેરવી નાખશે, પણ તમારા વિચારોમાં એ ક્યારેય ભળશે નહીં, તમારા વિચારોને ક્યારેય સ્વીકારશે નહીં. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા. ત્યારથી એમને પીછાણ એટલે શું કહે છે? ગાંધીજી અને પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં જોડે ભણતા હતા, ત્યારથી એકબીજાને ઓળખતા. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. એટલે કે ગાંધીજી આફ્રિકામાં જે આંદોલનો કર્યા, જે બેરિસ્ટરની પદવી મેળવી, એ બધાથી પ્રભાશંકર શું હતા? જાણતા હતા, વાકેફ હતા, એટલે કે માહિતગાર હતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. શું કહે છે? પ્રભાશંકરના મનમાં ગાંધીજી માટે માન સન્માન તો હતું, પણ જે સાચું હોય એ મોઢે કહી દેતા. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું, આવા તોફાનોથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે, આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને છે. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. એટલે શું કહે છે? ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું હતું, હિંદ છોડો આંદોલન, એ આંદોલનમાં લોકો સ્વરાજ મારો અધિકાર છે, આ અધિકારનું જે આંદોલન એમણે ચલાવ્યું હતું એ આંદોલનમાં અહિંસાની, સત્ય અને અહિંસાના લક્ષણોને સાથે લઈને ચાલવાની વાત કરી હતી, પણ છેવટે પ્રજાજન હિંસા પર ઉતરી આવી હતી. માટે પ્રભાશંકર ગાંધીજીને સમજાવવા ગયા હતા કે જો તમે આ આંદોલન પાછું નહીં લો તો તમે જે કરી રહ્યા છો એ તમારી હિમાલય જેવડી મોટી ભૂલ છે. એટલે કે ભારતનો સૌથી મોટામાં મોટો પર્વત હિમાલય, એની જેવડી મોટી ભૂલ તમે કરી રહ્યા છો, અને લોકોના મનમાં તમારા માટે જે માન છે, જે સન્માન છે, જે પ્રતિષ્ઠા છે, એ બધું છીનવાઈ જશે, અને તમે જે આંદોલનની લડત જે લડી રહ્યા છો એ લોકોને લાગશે તમે દંભ કરી રહ્યા છો, ખોટો આડંભ કરી રહ્યા છો, ખોટો ડોળ કરી રહ્યા છો. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલના નામે લેખ લખ્યો.
શું કહે છે, ગાંધીજીએ સત્યાગ્રહ તો પાછો ખેંચી લીધો, પણ જે નવજીવન નામનું જે સામાયિક હતું એ સામાયિકની અંદર જે પોતે આર્ટિકલ લખ્યો એમાં નામ ટાઇટલ શું આપ્યું, હિમાલય જેવડી મોટી ભૂલ. અને એ આર્ટિકલમાં એમણે જે ભૂલ કરી હતી એના વિશે એમણે લખ્યું. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજ્ય પરિષદ બોલાવવા હિલચાલ થઈ. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું. ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને એ પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું. શું કહે છે, 1924માં જે રાજકીય પરિષદ બોલાવવાની હતી એ પરિષદ ગાંધીજી ઈચ્છતા હતા કે ભાવનગરમાં બોલાવાય, પણ પ્રભાશંકરે ચોખ્ખી ના પાડી દીધી. શું કામ ના પાડી દીધી? કારણ કે તે સમયે ભાવનગરના રાજા કેવા હતા, બાળ એટલે કે નાના હતા, અને બીજા રાજ્યો ત્યાં પરિષદમાં આવે અને કઈ બોલચાલ થાય, કઈ વિરોધાભાસ ઊભો થાય અને એના કારણે ભાવનગરના રાજા સાથે કૌટુંબિક અને રાજકીય સંબંધો બગડે એવું પ્રભાશંકર ઈચ્છતા હતા નહીં. એટલે એમણે ગાંધીજીને ચોખ્ખી ના પાડી દીધી. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. શું કહે છે, પણ બીજા રાજ્યોના વિરુદ્ધમાં કોઈ કરાર ના કરવાના હોય કે કોઈ અવગણના જો ના કરવાની હોય અને આ પરિષદના પ્રમુખ જો ગાંધીજી પોતે બનવાના હોય તો જ ભાવનગરમાં પરિષદ બેસાડવાની, બાકી પરિષદ બેસાડવાની નહીં. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની પણ છૂટ. શું કહે છે, હું પરિષદમાં આવનારા બધા જ વ્યક્તિઓની આગતા સ્વાગતા કરીશ, એની મહેમાનગતિ પણ સ્વીકારીશ અને ભાવનગરના વિરુદ્ધમાં જે વ્યક્તિ બોલવા ઈચ્છું એ બોલવાની પણ છૂટ. પણ ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા અને ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? શું કહે છે ગાંધીજી કે પરિષદ હું બેસાડું, ભાવનગરમાં જ પરિષદ બેસાડું અને એનો પ્રમુખ પણ હું જ બનું, પણ એ પરિષદમાં ભાવનગર સિવાય બીજા રાજ્યોના વિરુદ્ધમાં કોઈ ઠરાવ, કોઈ કરાર નક્કી કરવામાં આવે તો તમે શું કરો? પ્રભાશંકરે સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું. વિદ્યાર્થી મિત્રો, હવે એના આગળ ગાંધીજી સાથે પ્રભાશંકર શું કરે છે, કઈ રીતે ઠરાવ પસાર કરવામાં આવે છે એના વિશે આપણે આગળ ભણીશું.